અમેરિકાની સિલિકોન વેલીની એક શક્તિશાળી સ્ત્રી જેણે ગૂગલ જેવી કંપનીઓના પાયા નાખવામાં મદદ કરી, તે અચાનક કરોડો રૂપિયાના ચેક લખીને વ્હાઇટ હાઉસના દરવાજે કેમ ઊભી છે? જ્યારે આખો ભારતીય સમાજ એક તરફ હોય, ત્યારે આ મહિલા એકલી ડાબેરીઓના ગઢમાં ગાબડું પાડીને ટ્રમ્પના દરબારમાં કેવી રીતે પહોંચી ગઈ? એક એવું રહસ્ય જે સત્તાના ગલિયારીઓમાં ભારતનો અવાજ બની ગયું છે. પણ શું આ સાચો માર્ગ છે કે માત્ર એક મોટો જુગાર? અત્યારે અમેરિકાના રાજકારણમાં એક એવું નામ ગાજી રહ્યું છે જેણે સિલિકોન વેલીથી લઈને વોશિંગ્ટન ડીસી સુધીના તમામ સમીકરણો બદલી નાખ્યા છે, અને તે નામ છે આશા જાડેજા મોટવાણી, જેઓ અત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૌથી મજબૂત ભારતીય અમેરિકન સાથી તરીકે ઉભરી આવ્યા છે. 2025ના અંતમાં જ્યારે આશા મોટવાણી પોતાની કાર લઈને પામ બીચ સ્થિત ટ્રમ્પના નિવાસ સ્થાન માર એ લોગોના દરવાજામાંથી અંદર પ્રવેશ્યા, ત્યારે તેમણે જે જોયું અને જે અનુભવ્યું તેણે ભારતીય સમાજની વિચારધારા પર બહુ મોટો પ્રહાર કર્યો છે. તેમણે ત્યાં રાષ્ટ્રપતિ સાથે ગાળેલા સમય પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક બહુ જ ગંભીર પોસ્ટ લખી કે તેમના ભારતીય મિત્રો એક બહુ મોટી વ્યૂહાત્મક ભૂલ કરી રહ્યા છે. આશા મોટવાણીએ બહુ જ રોષ સાથે જણાવ્યું કે માર એ લાગોમાં રાષ્ટ્રપતિ સુધી પહોંચવું અત્યંત સરળ છે અને ત્યાં ભારત માટે બેટિંગ કરનાર તે એકમાત્ર ભારતીય છે. તેમને એ વાતનો આઘાત છે કે અમેરિકામાં વસતા મોટા ગજાના ભારતીય અબજોપતિઓ શા માટે ભારતની મદદ કરવા વોશિંગ્ટનમાં આવતા નથી અને તેઓ માત્ર ડેમોક્રેટ્સ સાથે સંબંધો રાખવાનું બહાનું કાઢે છે. આશા મોટવાણી માત્ર એક રાજકીય દાતા નથી, પણ તેમની ઓળખ સિલિકોન વેલીના એક દિગ્ગજ વેન્ચર કેપિટલિસ્ટ તરીકેની છે. તેઓ સ્ટેનફોર્ડના વિશ્વવિખ્યાત પ્રોફેસર રાજીવ મોટવાણીના પત્ની છે. રાજીવ મોટવાણી એ વ્યક્તિ હતા જેમણે ગૂગલના સ્થાપકોને માર્ગદર્શન આપ્યું હતું અને આધુનિક સર્ચ એન્જિનનો પાયો નાખ્યો હતો. 2009માં માત્ર 47 વર્ષની વયે રાજીવનું પોતાના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી આકસ્મિક અવસાન થયું હતું. પણ આશાએ વારસાને અટકવા ન દીધો અને પોતે ગૂગલ, પિન્ટરેસ્ટ જેવા 200થી વધુ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે. તેમણે ભારત પ્રત્યેના પ્રેમને કારણે અમદાવાદમાં ભારતની પ્રથમ સેલ્ફ ઓર્ગેનાઇઝિંગ સ્કૂલ ઇન ધ ક્લાઉડની સ્થાપના કરી અને મેકર ફેસ્ટ જેવા કાર્યક્રમો દ્વારા પાયાના સંશોધકોને જોડવાનું કામ કર્યું છે. પણ જાન્યુઆરી 2026માં જ્યારે FECના સત્તાવાર આંકડા બહાર આવ્યા ત્યારે આખી દુનિયા ચોંકી ગઈ, કારણ કે આશા મોટવાણીએ ટ્રમ્પના સમર્થનવાળા સુપર PAC માગા ઇન્કને $5.1 મિલિયન એટલે કે આશરે 42 કરોડ રૂપિયાથી વધુનો માતબર ચેક લખી આપ્યો. આટલી મોટી રકમ દાનમાં આપનાર તેઓ આખા ઇલેક્શન સાયકલમાં ભારતીય મૂળના એકમાત્ર સૌથી મોટા દાતા છે. આશા મોટવાણી માત્ર પૈસા આપીને અટકી ગયા નથી, પણ તેઓ પોતાને એક નીતિ નિર્ધારક તરીકે પણ રજૂ કરે છે. તેમણે દાવો કર્યો છે કે તેમણે ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે H-1B વિઝાના વિવાદ પર બહુ જ લાંબી અને સચોટ ચર્ચાઓ કરી છે. તેમણે ટ્રમ્પને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું છે કે જો અત્યાર જેવું H-1B ડ્રામા 80ના દાયકામાં ચાલતું હોત તો તેમના પતિ રાજીવ મોટવાણી અને તેમનો જેવા તેજસ્વી લોકો ક્યારેય અમેરિકા આવી શક્યા ન હોત અને અમેરિકા ટેકનોલોજીમાં આટલું આગળ વધી શક્યું ન હોત. નવેમ્બર 2025માં જ્યારે ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં H-1B પ્રોગ્રામ પ્રત્યે થોડું નરમ વલણ બતાવ્યું, ત્યારે આશા મોટવાણીએ ગર્વ સાથે કહ્યું હતું કે આ બદલાવ પાછળ વોશિંગ્ટનમાં તેની સતત ચાલતી રજૂઆતોનો મોટો હાથ છે. તેઓ માને છે કે અત્યારનું વહીવટી તંત્ર સારા વિચારો સાથે બહુ જ ખુલ્લું છે અને ભારતીયોએ આ તક ઝડપી લેવી જોઈએ. આમ આશા જાડેજા મોટવાણી અત્યારે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે એક મજબૂત પુલ બનીને ઊભા છે. જે કામ કદાચ સરકારોએ કરવાનું હતું તે કામ અત્યારે આ એક મહિલા પોતાની સૂઝબૂઝ અને કરોડોના રોકાણથી કરી રહી છે. દોસ્તો, ગરવીલી ગુજરાતી આ મહિલાનો વિડીયો દરેક ગુજરાતી અને ભારતીય સુધી પહોંચાડજો, જેથી કરીને આશાને વધુ કામ કરવાની આશા જાગે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.